અમદાવાદના ન્યૂ રાણીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો ચૂંટણી પ્રચાર. કહ્યું, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત બનવા તરફ કરી રહ્યો છે આગેકૂચ. તો ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પંડિત દીનદયાળની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ પર કરી રહી છે ડોર ટુ ડોર પ્રચાર. અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણાએ ખોખરા ખાતે કર્યો જનસંપર્ક. લોકોને બહોળા પ્રમાણમાં મતદાન કરી કોંગ્રેસને તક આપવા કરી અપીલ. યુપી રાજસ્થાનમાં જનસભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદમાં યોજ્યો ભવ્ય રોડ શો. ભાજપ ઉમેદવાર અતુલ ગર્ગના સમર્થનમાં કરાયું આયોજન. યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ રોડ શોમાં પીએમ સાથે જોડાયા. કોંગ્રેસે રાજસ્થાનના જયપુરમાં ન્યાયપત્રની કરી જાહેરાત. સભાને સંબોધન કરતા સોનિયા ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહારો. કહ્યું, લોકતાંત્રિક ધોરણોનું ઉલ્લંઘન થયું. બીજી તરફ સીપીઆઈએ પણ મેનિફેસ્ટો જાહેર કરી કહ્યું, બંધારણને બચાવવાનું છે. શરાબ કૌભાંડના આરોપસર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રાહત. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ. પશ્ચિમ બંગાળમાં એનઆઈએની ટીમ પર હુમલો. ડિસેમ્બર 2022માં થયેલા બ્લાસ્ટના કેસમાં તપાસ માટે પૂર્વી મેદિનીપુર પહોંચી હતી એનઆઈએની ટીમ. એક અધિકારી થયા ઇજાગ્રસ્ત. સ્થાનિક ભાજપ નેતાઓએ ચૂંટણી પંચને કરી ફરિયાદ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. 39 ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ગરમ. તો અમદાવાદમાં 37, રાજકોટમાં 38, વડોદરામાં 37 ડિગ્રી રહ્યું તાપમાન. તો ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં હવામાન વિભાગે માવઠાની કરી આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો શરૂ. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે લીધી બોલિંગ.